नमस्कार विद्यार्थी मित्रों, हवे धोरण 10 में गणित में छेल्ला लेक्चर में आपणे चैप्टर नंबर 15 संभावना में स्वाध्याय 15.1 में एक्जाम्पल नंबर 16 पछी 19 અને 21 एक्जाम्पल नंबर 16, 19 અને 21 होमवर्क में आपेला था। 17मो एक्जाम्पल આપણે ચલાવેલો હતો। છેલ્લે આપણે एक्जाम्पल नंबर 17 વીજળીના જે ગોળા છે એવું એક एक्जाम्पल હતો, એ આપણે અહીંયા કેલ્ક્યુલેશનનું કરેલું હતું। હવે આના પછી एक्जाम्पल नंबर 18 આપણે લેવો છે, તો એ લઈએ। एक्जाम्पल नंबर 20 આવશે। एक्जाम्पल नंबर 20 जेनी अगर स्टार एक कुंडली आपेली हशे जे आपणा परीक्षाना कोर्समां नथी, तो ये तमारे सेल्फ प्रेक्टिस में एटले के ए पण तमारे होमवर्क में रहेशे। फक्त समझवानो छे, बराबर छे। एक्जाम्पल परीक्षा में पूछाशे नहीं, तो आ एक्जाम्पल 20 ये तमारे होमवर्क में रहेशे। हवे एक्जाम्पल नंबर 18 આપણે લેવો છે। આજે 17 આપણે ચાલી ગયેલો છે, 18 લેવો છે, 19 અને 21 આપણે આપેલા હતા। વચ્ચે 20માં एक्जाम्पल બાકી રહી ગયો જે પરીક્ષાના કોર્સમાં નથી, પણ તમારે હોમવર્કમાં એક સેલ્ફ પ્રેક્ટિસ માટે તમને આપવામાં આવે છે, તો એ તમારે હોમવર્કમાં રહેશે। હવે एक्जाम्पल नंबर 18 છે, 18 છે, એની આપણે રકમ લખીએ અહીંયા। તો 18 નો एक्जाम्पल છે એક ખોખામાં एक થી 90 લખેલી, 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 गोल तक्तियों छे। आ खोखामांथी एक गोल तक्ती यादृच्छिक रीते काढवामां आवे तो एक खोखानी अंदर 1 થી 90 सुधी लखेली गोल तक्तिओ छे 90, અને એમાંથી આપણે એક તક્તિને પસંદ કરવી છે। તો પહેલો ક્વેશ્ચન છે નંબર 1, તો આ તક્તિ પર નંબર 1 પહેલો ક્વેશ્ચન, 2 अंकनी संख्याओं होय एनी संभावना केटली? 2 अंकनी संख्या होय। नंबर 2 पूर्ण वर्ग संख्या होय। पूर्ण वर्ग संख्या होय। नंबर 3 5 वडे 5 वडे विभाज्य संख्या होय। तेनी संभावना शोधो। तो शुरुआत करिए આપણે અહીંયા। તમે જો અહીંયા એક ખોખાની અંદર 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તક્તિઓ છે। આન્સર આપણે લખવો છે। तो आ जे प्रयोग है खोखामांथी एक तक्तीने आपणे पसंद करवी छे एवो जे प्रयोग है एना सर्वप्रथम तो एना कुल परिणामों केटला हशे
तो जे खोखું છે એની અંદર ટોટલ 90 તકતીઓ છે। તમે વારાફરતી એમાંથી એક પછી એક બહાર કાઢશો તો વધારેમાં વધારે કેટલા પરિણામો તમને મળે? તકતીઓ કેટલી છે? 90। તો એક પછી એક તમે તકતી બહાર કાઢશો તો 90 પરિણામો મળશે। સમજો કે તમે 90 તકતીઓને બહાર કાઢી નાખી, એના પછી ફરીથી તમે ખેંચશો તો 91 નંબર આવતો હોય એવી કોઈ તકતી તમને મળશે? એ તકતી ઉપર 91 નંબર લખેલો હોય એવી કોઈ તમને કોઈ તકતી મળશે નહીં મળે। વધારેમાં વધારે તમને કેટલી મળે? 90 જ મળશે। તો આ જે પ્રયોગ છે એના કુલ પરિણામોની સંખ્યા 90 હશે, કારણ કે વધારેમાં વધારે અંદર કેટલી છે? 90 તકતીઓ છે ખોખાની અંદર। તો 90થી વધારે 91મી તકતી તો અંદર છે જ નહીં। તો વધારે મેક્સિમમ તમને 90 પરિણામો મળે, એ તમારા કુલ પરિણામો છે। અહીં આપણે લખીશું આન્સરમાં કે ખોખામાં એકથી 90 સુધીના અંકો લખેલી ગોળ 90 તકતીઓ છે। આ તકતીઓમાંથી એક તકતી યાદૃચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે। Therefore આ જે પ્રયોગ છે એના કુલ પરિણામોની સંખ્યા કેટલી હશે? 90 હશે। Therefore પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા is equal to 90। હવે પહેલો ક્વેશ્ચન છે નંબર 1, 2 અંકની સંખ્યા હોય એની સંભાવના કેટલી? આન્સર 1। બે અંકની સંખ્યા હોય, સૌથી પહેલા તો આ 2 અંકની સંખ્યા હોય, તમે તકતીને બહાર કાઢો છો એના ઉપર 2 અંકની સંખ્યા આવે, એ જે ઘટના છે એ ઘટનાને આપણે કંઈક નામ આપીશું। ધારો કે તમે તકતી પસંદ કરો છો અને એ તકતી પર 2 અંકની સંખ્યા લખેલી હોય એવી જે ઘટના છે એને આપણે કેપિટલ A કહીએ। આ જે ઘટના છે 2 અંકની સંખ્યા આવે તકતી ઉપર, એ જે ઘટના છે એને આપણે કેપિટલ A કહીશું। ધારો કે પસંદ કરેલ તકતી ઉપર 2 અંકની સંખ્યા હોય, 2 અંકની સંખ્યા હોય તે ઘટના કેપિટલ A છે। તો હવે ઘટના A એટલે કે 2 અંકની સંખ્યા હોય એ ઘટના, તો 2 અંકની સંખ્યાઓ ટોટલ કેટલી આવે તમારા હાથમાં, એના પરિણામો તમને કેટલા મળી શકે? તો ટૂંકમાં ઘટના A ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળી શકે? તો 1 થી 90 માં 1 થી 90 ની જે સંખ્યાઓ છે એમાં 2 અંકની સંખ્યાઓ કેટલી એ અહીં આપણે લખવી છે। 1 થી 90 માં 2 અંકની સંખ્યાઓ કઈ કઈ આવે? 2 અંકની લેવી છે તો 1 થી 9 નહીં આવે, 10, 11, 12 અપ ટુ 90 છે, જેની સંખ્યા કેટલી?
1 થી 2 અંકની સંખ્યાઓ કેટલી આવશે? 10, 11, 12, પછી 13, 14, ક્યાં સુધી? 90 સુધી. આગળની જે 1 થી 9 છે એ નહીં આવે. ટૂંકમાં ટોટલ 90 છે, એમાં આગળની જે 9 છે નીકળી ગઈ. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એમ કરતા કરતા 90. ટોટલ 90 સંખ્યાઓ છે, એમાંથી આ એક અંકની 9 સંખ્યાઓ અંદરથી નીકળી ગઈ. તો 90 માંથી 9 નીકળી ગઈ એટલે પછી તમારી પાસે કેટલી સંખ્યાઓ વધી? 81, 81. તો ઘટના A ઉદ્ભવવા માટે તમને કેટલી સંખ્યાઓ મળશે? આ રીતે 81, 81 પરિણામો મળશે. આપણે લખી શકીએ બે અંકની સંખ્યાઓ 10, 11, 12 ક્યાં સુધી? 90 છે. જે 81 છે. therefore ઘટના A ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા is equal to 81. તો પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે છે. ઘટના A ઉદ્ભવવા માટેના પરિણામો તમારી પાસે છે. તો અહીં આપણે ઘટના A ની સંભાવના P of A શોધીશું. તો હવે ઘટના A ની સંભાવના P of A is equal to ઘટના A ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા अपॉन प्रयोगના કુલ પરિણામોની સંખ્યા. આ જે છે એ સંભાવનાનું ઇક્વેશન છે. સંભાવના શોધવા માટેનું સૂત્ર છે. એમાં આપણે કિંમતો મૂકી. ઘટના A ઉદ્ભવવા માટેનું કેટલા પરિણામો મળશે? અહીંયા 81. પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે કેટલા છે? 90 છે. અહીં છેદ ઉડી જશે. અહીંયા 9, અહીંયા 10. અહીંયા 9 ગુણ્યા 9 એટલે 81. અહીંયા 9 ગુણ્યા 10 એટલે 90. એમાંથી બંનેમાંથી 9 9 નીકળી ગયા. તમારી પાસે કેટલા વધ્યા? 9/10. P of A is equal to 9/10. તો નીચે આપણે લખી શકીએ આમ બે અંકની સંખ્યા હોય એની સંભાવના કેટલી હશે? 9/10 મળશે. નીચે તમારે લખવાનું રહેશે આની નીચે લીટીમાં કે આમ તકતી ઉપર બે અંકની સંખ્યા આવે તેની સંભાવના 9/10 છે. આ પહેલો ક્વેશ્ચન છે. એનો અહીં આપણે આન્સર આપેલું છે. તો બીજું પૂર્ણ વર્ગ સંખ્યા હોય. આન્સર નંબર 2 પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો અહીં આપણે કામ કરીશું. અહીંયા આજે તમે જોઈ અહીંયા આપણે જે ઘટના છે એને આપણે ઘટના A તરીકે ધારેલી છે. બે અંકની સંખ્યા હોય એ ઘટનાને આપણે A તરીકે ધારેલી છે. અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા આવે તકતી ઉપર જે સંખ્યા આવશે એ પૂર્ણ વર્ગ હોય એટલે કે જેનું તમે વર્ગમૂળ નીકાળી શકતા હોય એવી હોય. એ જે ઘટના છે એને આપણે અહીંયા B ધારીશું. તો ધારો કે પસંદ કરેલ તકતી ઉપર પૂર્ણ વર્ગ સંખ્યા હોય આવે એ ઘટના કેપિટલ B છે. તો હવે આ 1 થી 90 જે સંખ્યાઓ છે તકતીઓ જે ટોટલ ખોખામાં 90 તકતીઓ છે એમાં તમે એક તકતીને પસંદ કરો છો તો એના પર પૂર્ણ વર્ગ સંખ્યા આવે. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે એવી તકતીઓની સંખ્યા કેટલી? પૂર્ણ વર્ગ હોય તો અહીં આપણે લખી શકીએ કે આ ઘટના કઈ છે? B છે. તો 1 થી 90 માં
पूर्ण वर्ग संख्याओं धरावती तक्तियों 1 પછી 4 પછી 9 16 25 36 49 64 81 बस आटली आवશે 3 4 5 6 7 8 ને 9 પછી એના પછી સીધી 100 આવે પણ 100 તો આપણે લેવાનું નથી 1 થી 90 સુધીમાં આટલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોય તક્તિઓ 1 4 9 એટલે કે 9 મળે આવા અંકો ધરાવતી હોય એવી એટલે કે કેટલી મળશે 9 મળશે તો ટૂંકમાં ઘટના બી ઉદ્ભવવા માટેના પરિણામો તમને કેટલા મળશે 9 મળશે therefore घटना बी उद्भववा माटेना परिणामोनी संख्या इज इक्वल टू 9 घटना बी उद्भववा माटे तमने 9 परिणामों मळशे अहींया प्रयोगना कुल परिणामों तमारी पासे छे ऑलरेडी आगळ आपणे लखेला छे 90 छे तो અહીં આપણે घटना बी ની संभावना P ऑफ B शोधी શકીએ तो હવે घटना बी ની संभावना P ऑफ B इज इक्वल टू संभावना जो इक्वेशन है जो सूत्र है ये આપણે મૂકીએ P ऑफ B इज इक्वल टू घटना B उद्भववा माटेना परिणामोनी संख्या प्रयोगना कुल परिणामोनी संख्या तो घटना बी उद्भववा माटे तमने કેટલા પરિણામો મળે છે અહીંયા 9 મળે છે પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે કેટલા છે 90 છે અહીંયા 10 ગુણ્યા 9 એટલે 90 થઈ જાય 10 નવા 90 છેદ ઉડી જશે છેદમાં કેટલા વધેલા છે 10 ઉપર કેટલા વધેલા છે કઈ નહીં તો 1 વધેલા છે therefore p of b ની કિંમત કેટલી આવશે ઉપર 1 ને નીચે 10 તો નીચે આપણે લખી શકીએ आनी जे एक लीटी में कि आम तक्ती ऊपर पूर्ण वर्ग संख्या मळे एनी संभावना केटली हशे 1/10 हशे तो आ बीजो क्वेश्चन छे त्रीजो छे 5 वडे विभाज्य संख्या होय तेनी संभावना शोधो ए तमारे होमवर्क में रहेशे 5 वडे विभाज्य होय एवी संख्याओ तमारे शोधवानी सौथी पहेला तमारे शुं करवानुं रहेशे आमां ए जे घटना छे अहीं आपणे समजीए 5 वडे विभाज्य होय एवी जी घटना है एने आपणे सी धारीशुं अहींया ए पेलामां बी अहींया आपणे शुं धारीशुं कैपिटल सी धारीशुं तो हवे घटना सी उद्भववा माटे तमने केटला परिणामो मळे तो 1 થી 90 जे तक्तिओ छे एमांथी 5 वडे विभाज्य होय एवी संख्याओ कई कई आवे 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90 કેટલી થાય 1 2 3 4 5 6 7 8 ને 9 10 11 12 13 14 15 16 17 18 1 થી 90 માં જે તક્તિઓ છે એમાં 5 વડે વિભાજ્ય હોય એવી 5 વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યાઓ હોય 18 સંખ્યાઓ હોય કેટલી આવશે 18 તો ટૂંકમાં ઘટના C ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા તમને અહીંયા 18 મળશે અને પ્રયોગના કુલ પરિણામો તમારા કેટલા છે 90 છે અહીંયા આપણે છેદ ઉડી જશે 18 5 90 એટલે સંભાવના કેટલી આવશે તમારી 5 વડે વિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના તમને
1/5 મળશે. આ જે છે એ ત્રીજું એક્ઝામ્પલ છે આનો. હવે આના પછી 22મો એક્ઝામ્પલ આવશે, એક્ઝામ્પલ નંબર 22. એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.